આનાથી મોટો હૃદયનો ઉન્મત્ત ભાવ બીજો કયો હોઈ શકે? પ્રેમી ભક્તોની એક જ માગણી હોય છે, અમે તમારા બનેલા છીએ, અમે તમને યાદ કરતા રહીએ છીએ. ભક્તો કહે છે, હે ભગવાન, તમે મધ્ય નહીં બનો તો અમે ફરિયાદ નહીં કરીએ, અમને તદીય બનાવો. તમે મારા ન બનો તો અમે ફરિયાદ નહીં કરીએ, પણ અમને તમારા બનાવો બસ. ઓલા જેવું પ્રભુ આપણે આ રમીએ, પ્રભુ કે શરત શું? એ કે હું હારું તો તમે મારા, અને પ્રભુ કે હું હારું તો તમે મારા, હું તમારી. બસ એક જ વસ્તુ છે. પ્રભુ માગું તારી પાસ, બસ એટલે જ આશ. હું તો માગીને માગું એટલું, મારું ચિત્ત બીજે ક્યાંય જા. બસ મારું ચિત્ત તારા ચરણ કમળમાંથી નીકળીને બીજે ન જાય. નાના હતા ને તો ઝાડમાં ગુંદર નીકળે, એટલે પછી કાઢીએ બધા. એટલે બધા એમ કે બેબી આપણી ચોપડી કે નોટબુક સેજ ફાટી ગઈ હોય ને તો આનેથી કયો હંધાય. એટલે ઘરે જઈને આપણે પાછા ટ્રાય તરત કરીએ, બુદ્ધિ વગરની. અંદર પાણી નાખીએ અને ગરમ કરીએ. હવે અંદર પેલા જોઈજો, બહારનું કાગળિયું નાખીને ચોંટે જ. હવે નીકળ્યો અંદરથી ને, એટલે બા કે બટા શું કર્યું ચૂલા ઉપર તે? મેં તો આ બધાએ આવું, એ ગાંડી એમ ન કરાય. આ તારી નોટ ફાટી ગઈ ને મને દેજે, આમ લગાડીને પછી આમ ચોંટાડાય. તો ગુંદરની અંદર જે ઓલું પડ્યું એ કોઈ દી નીકળે નહીં ને, એમ પ્રભુના ચરણ કમળમાં આપણું ચિત્ત ચોંટી જાય એવું લગાડી દેવું ને કે પછી ક્યારેય ચોંટે, બહાર ન નીકળે. મને એ તો બરાબર યાદ છે. એકવાર મારી બેનપણી મારી નોટ લઈ ગઈ, એટલે પછી મોડી દીધી. એટલે મારે એવું કે આમ ફર્સ્ટ મારો જ હોવું જોઈએ બધું. એટલે મેં કીધું લાવી? મને કે હા. તો સેજ એક પાનાનું કણ ઓલું ફાટી ગયું હતું. હાવ નાના હોય ત્રીજા બીજા ચોથામાં ત્રીજા, ફૂંકથી ને ચોંટાડ્યું. એટલે પછી દેવા ગઈ. તો જેવું ટીચરે ખોલ્યું ને તો હવે એનું તો ધ્યાન નહોતું. એટલે મેં કીધું અરે હા જો. મને કે થૂકના હાંધા ન કરાય. જુઓ તમે, આપણે બધાય અત્યારે પ્રેમમાં થૂકના હાંધા કરીએ છીએ ને, એટલે ચિત્ત ચોંટેલું રહેતું નથી. આનાથી વધારે કામનાનો ત્યાગ કયો હોઈ શકે? માટે કયું શુદ્ધ પ્રેમ કામના રહી છે. તમે મારું આટલું કામ કરો તો રાજભોગ કરાવો, તમે મારું ટેન્ડર પાસ કરી દો તો આખા દિનનો મનોરથ કરાવો. પ્રભુ કે તું વાણ્યો તો મેં તને બનાવ્યો છે, તારું આટલું કામ કરું એમાં તું આટલું, એના કરતાં રહેવા દે. એક જ વસ્તુ મને ખબર છે મારા નાથ, કે તું મારા હિતનું જ કરીશ, અહિતનું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરીશ નહીં. આ દ્રઢ વિશ્વાસ આવી જાય પછી આપણે ચિંતા કરવાની રહેતી નથી. કોઈ ધનનો ત્યાગ કરે, કોઈ ઘરનો ત્યાગ કરે, કોઈ વસ્તુનો ત્યાગ કરે, પરંતુ જેના માટે પ્રીતિ છે એના તરફના વ્યવહારનો પણ ત્યાગ કરવો એ મોટામાં મોટી વસ્તુ છે. આજે મને દૂધપાક ભાવતો હોય ને કોઈ આવી જાય ને એ વાડકી બીજાને દઈ દઈએ તો એ વૈષ્ણવ આરોગ્ય તો આમ આપણને બે ઓડકાર આવે, એક નો આવે. હા હા હા, પણ જો એમાં મન ગયું તો સમજી જવાનું હજી તમે વૈષ્ણવ નથી. બોલો વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હમણાં જ ઓલા બે આવ્યા એમાંથી ને એક આપણી ભેગા વ્રજમાં આવ્યા હતા.
ઓલો ખીચડી ખેલનો મનોરથ યાદ કરતા હતા કે યમુનાજી કેવા ભરપૂર હતા. ખરેખર બેલવનના બેઠક જેમાં જે પાછળ યમુનાજી, ગુસાઈજી પ્રસન્નતાથી બિરાજે, આ બાજુ ગૌશાળા અને વૃક્ષો ને એટલી વિશાળ જગ્યા કે વ્રજને મહેસૂસ કરીએ છીએ. એમાં લીલી પરિક્રમામાં આટલા બધા વૈષ્ણવ હોય. પહેલી વાર ગયા ને 2008માં તો મેં કીધું આટલા બધાને ખીચડી કરશે ક્યારે? તો તમે માનશો નહીં, ચોખાની દાળ ધોતા જાય, અંદર ઓલા ઓરતા જાય, થોડી વાર થાય એટલે કાઢે. હું તો બરાબર જોવા જાઉં, કાચી નથી રહેતી ને. અને બધાય તમે જુઓ ધરાવીને જે બધા આનંદથી દહીં, ખીચડી અને મરચાં, બધા એક જ વાત કે ઈલાબેન આવો સ્વાદ નથી ચાખ્યો. હવે આપણે ઓલા કાર્ય કરે એટલે મનમાં થાય આપણે બે જવું છે. હવે જે બધા પીરસતા હોય એટલે આપણે પછી દહીં ને બધું. પછી મેં અડધેથી કીધું મેં તો હવે હું બેસી જાઉં છું. મનમાં એ હતું કે આ નાખે છે અંદર, કાઢે છે, પણ ચાખી ત્યારે ખબર પડી કે કાચી તો નહોતી, પણ એસો સ્વાદ હમ કબહુ ન ચાખ્યો સુને ગોકુલ કેર. આ બધું વ્રજનો સાનુભાવ છે. આ વ્રજને મહેસૂસ કરવાનો છે. આપણે ઓલા વ્રજવાસીને ઘરે ગયા હતા ને એણે ટેટીનું શાક આપ્યું ત્યારે એણે એક વાક્ય બહુ સરસ કીધું. મેં તો તમારે ત્યાં તો આખું વરસ રહીએ, મને કે 10 વરસ રહીએ ટેટીને. મેં હે? મને કે સાંભળ, સૂકો મેવો 1 મહિનો તમે બંધ રાખો ઓલામાં, જીવડા પડે કે નહીં? મેં તો પડે. આને વરસ કાંઈ થાય ને તો એ કે તાર ગુલામ બની જાય. મેં કીધું કેમ એવું? એ કે આ વ્રજ છે એટલે. કે વ્રજવાસી જેવી ગાળો તે ક્યાંય સાંભળી? મેં કીધું ના. અમારી ગાળોમાં તમને ક્યારે ખોટું લાગ્યું? મેં કીધું ના. એ કે તારા કાળિયા ઠાકોરે અમારી ગાળો માટે તો રાશિયામાં રાહ જોતા હોય કે ક્યારે હરી કારો રે હરી કારો, હરી 2 બાપ વારો. અને દ્રૌપદી કેવી 5 પતિ, અને બોલી કુંતપ હોય કે એટલે કુંવારા કરુણને જન્મ આપ્યો. દઈએ છે ને ગાળો? મેં કીધું હા. જેવી અમારી ગાળો મીઠી ને એમ અમારા સંધાના મીઠા. લીલી પરિક્રમામાં જાય ને તો આપણા ઠાકોરજીને પધરાવીને વ્રજવાસીને ઘરે એકવાર અરોગાવું ને અરોગવું. અને તમે કોઈ મૂંઝાતા નહીં, કારણ કે આપણે તો બધા આગળ પાછળ હોઈએ, એમાં આ તો બધા ટાંટિયા આવવાવાળા. ગમે ત્યાં જાશો ને તમને કોઈ ના નહીં પાડે. તમારા પ્રભુને ભોગ ધરાવવાનો ને પાછળ લેવાનો. ને વેચાતું કાંઈ નહીં મળો. વેચાતું બધું છે ને વ્રજ સિવાય મળે. તમે કેટલા, આ ગુજરાતીઓ પૂછે પાછા કેટલા પૈસા? મને અનુભવ છે. એ તો સારું થયું મને પૂછ્યું, મારી ભેગા હતા. આ ત્યારે મને લાગે લીલી પરિક્રમા નહોતી, એમ જ ગયા હતા. એટલે અમે તો બધા એ વાજિંદ્ર વગાડ્યા ને વાજુ ને જાંજ ને ઓલા પખાવજ વગાવડા. ઓલી છોકરી તો બરસાને વાલી ગુલામ તેરો બનવારી ગાયના અને પ્રસાદ લીધો. ને ઓલા ગુજરાતી મારા કાનમાં કે આ લોકોને પૂછો ને કેટલા દેવાનો? મેં કીધું ચૂપ રહ્યો. ને મેં એમ કીધું, મેં કીધું પછી કે તો અમે ચાપીજી લઈને બહાર જાય તમે આવજો પછી હિસાબ કરશો. મેં કીધું અર વ્રજવાસીના ભાવનો ક્યાંય હિસાબ ન હોય. ઠાકોરજી એમ કે છે વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા ક્યાં. આજે આપણે ઘરે પાણી પીવા આવે ને, ઓલી છોકરી આવી હતી કે તમારું ઓલું શું આપો? ચાર્જર. તમે બધાય મંડાણા. મેં ના નથી દેવું. અત્યારે કિસ્સા કેવા બને. ત્યાં તો ઘરમાં રસોડામાં જઈને તમે પ્રસાદ લેવા બેસ્યો તો એ લોકો કેટલો પ્રેમ કરે છે. આની કોઈ કિંમત હોય? પાછા મને કાનમાં તમે બહાર આવો પછી હિસાબ તમારો હિસાબ.
પછી ઓલા વ્રજવાસીની છોકરીના હાથમાં મેં 100 રૂપિયા દીધા. મેં કીધું બઢિયાવાળો ફ્રૂટ, મને કે અમારા ઘર મેં બહુ થે લે લે. પછી સાંજે બેઠકમાંથી નીકળ્યા, મારા પગમાં ઝાંઝરા પહેર્યા હતા, નવા જ હતા. મેં કીધું આજે, મને કે બેટી આવી ऐसा મત કરો ને. મેં કીધું નહીં નહીં, મોકું બડી પ્યારી લગતી હે, તું મારે ઝાંઝરા એને પહેરાવ્યા. આ બધાના હિસાબ ન હોય મારા વાલા. પ્રેમના હિસાબ તમે મને કેટલા ટકા પ્રેમ કર્યો રીખો, આને કેટલા? અરે આ હિસાબ બધા અહીંયા રાખજો. ત્યાં બધા હિસાબ નહીં કરવાના, દરેક જગ્યાએ હિસાબ ના હોય. હવે આપણે અત્યારે વૃંદાવનમાં છીએ. કાલે આપણે મોહિની દાસજીની ટટ્ટી એનું વાંચન કર્યું. આજે રાજા વનમાલી રાયનું મંદિર, રાજા વનમાલી રાયનું જમાઈ બાબુના મંદિર તરીકે આ પ્રસિદ્ધ છે. બંગાળમાં તડાસના રાજા વનમાલી રાયનું આ મંદિર બંધાવેલું છે. કહેવાય છે કે આ રાજાની પુત્રી પરમ ભક્ત હતા. તેમણે પ્રભુ સાથે જ લગ્ન કર્યા હતા. પુત્રીની ઈચ્છા પ્રમાણે રાજાએ આ રાજમહેલ જેવું મંદિર બંધાવ્યું. તેમાં ગૃહસ્થ રાજાને જરૂરી બધી વસ્તુઓ પ્રભુને જમાઈ ગણીને વસાવી. પ્રભુને અનોસરમાં પલંગ પાસે હુક્કો પણ ધરાય છે. જમાઈને તો હુક્કો દેવો પડે ને. અહીં રાધા વિનોદ ઠાકોરજી બિરાજે છે. અહીં બાગ, પુસ્તકાલય અને મુદ્રાલય વગેરે પણ છે. જુગલ કિશોરજીનું મંદિર, કેસી ઘાટ પાસેનું આ મંદિર 1683માં બંધાવેલું છે. મીરાબાઈનું મંદિર, શ્રી ગોવિંદદેવના મહોલ્લામાં આ મંદિર છે. કહેવાય છે કે મીરાબાઈ વૃંદાવન આવ્યા ત્યારે સનાતન ગોસ્વામી વગેરેને અહીં મળેલા. બોલો વલ્લભાધી. મધુરાષ્ટક. નૃત્યમ મધુરમ. નૃત્યમાં ચરણના તાલ માત્ર જ નહીં, સાથે હાવભાવ, અંગ મરોડ, ગરદન ચેષ્ટાઓ, હાથની મુદ્રાઓ વ્યક્ત થાય તો સંપૂર્ણ નૃત્ય. ખાલી આમ ઊભા ઊભા નાચાય નહીં. ઠાકોરજી તો કેવી ભ્રકુટી તેરી ભ્રુકુટી કી ભરવરન પે. હાથ પગ કે શું કહે, ભ્રુકુટી, નેત્ર, પાપણ, મુખ, લલિત ત્રિભંગી બને ને ત્યારે નૃત્ય થાય. પ્રભુ શ્રી કૃષ્ણના નૃત્યનું વર્ણન વ્રજલીલામાં દેખાય. નૃત્ય થકી જીવોને દિવ્ય રસ પ્રદાન કર્યો છે. બાલકૃષ્ણ વ્રજની ગોપીઓના ઘરના સ્નેહ લૂંટવા અને દેવા પધારતા ત્યારે ગોપીઓ તેમને ઘોડા બાળકની જેમ રમાડતી. પ્રભુને નાચી બતાવવા આગ્રહ કરે. પ્રભુ પણ ક્યારેક ગોપીઓથી ફૂસલાય અને સામર્થ્યમાન હોવા છતાં સાધારણ બાળકની જેમ નાચતા અને ગાવા લાગતા. છછિયા ભરે છાછ કેલી આહિર કી છોકરી નાચે નચાવે. ગોપ સખાઓ સાથે ક્યારેક કનૈયો મધુર અવાજે કોયલનું કુંજન. વનમાં ગાયો ચરાવવા જાય, કોયલ અવાજ કરતી હોય, ઠાકોરજી કેવું કુહુ, બધા બ્રહ્માંડમાંથી બહાર આવે કે આ કોયલનો અવાજ નથી, પણ આ તો ત્રિલોકનો નાથ કોયલનો અવાજ કરે છે. ક્યારેક મયુરની જેમ નૃત્ય કરે. ક્યાં? મોરકુટીમાં. પ્રભુનું મયુર નૃત્ય આજે પણ પ્રખ્યાત છે. ઓલા બધા લીલી પરિક્રમામાં ખબર છે, ઢાઢી લીલાવાળા આવે એ મોરના વાળા પીછા લઈને એવા સરસ મોર નૃત્ય આમ કરે ને, આપણે ભૂલી જઈએ કે આપણે સારસ્વત કલ્પમાં નથી. એ લોકોના હાવભાવ ને, એ લોકોનું ડ્રેસિંગ ને, મુખારવિંદ ને, વેણી એવી હોય ને, એ લોકો મુગટ એવા પહેર્યા હોય ને, આપણને સાક્ષાત ઠાકોરજીને રાધાજીને દર્શન થાય. શ્રી કૃષ્ણ સ્વયં નિત્ય કલામાં નિપુણ છે. મહારાજના પ્રસંગમાં ગોપીજનો પણ તેટલી જ નિપુણતાથી નૃત્ય કરતી.
વ્રજમાં પ્રભુ ગોચારણ માટે દાઉજી અને સખાઓ સાથે જતા તેનું વર્ણન ભાગવતમાં આવે છે. રામ શ્યામ અને ગોપ સખાઓ તરોવરના નવા કોમળ પાંદડાઓ, મોરપીંછ પુષ્પની માળાઓ વગેરેથી શોભાયમાન થઈ નૃત્ય કરવા લાગતા. પ્રભુને હીરા મોતીને એનાથી બહુ રસ નહીં. ઓલા કરણના ફૂલ જોવે તો ભરાવી દે. પ્રભુને હીરાનો મુગટ ધરાવો એના કરતાં મોરપીંછ ધરાવો તો સૌથી વધુ રાજી થાય. હીરાના હાર કરતાં તમે ગુંજાની માલા ધરાવો તો પ્રભુ સૌથી વધુ રાજી થાય. કોઈ હાથથી તાલ દેતા, કોઈ ગાવા લાગતા. ત્યારે નટવર પ્રભુ નૃત્ય કરતા ત્યારે સખાઓ ગાવા લાગતા. કોઈ વાંસળી વગાડતા તો કેટલાક હાથથી તાલ પુરાવતા, કેટલાક વાહ વાહ કરી પ્રસન્નતા કરતા અને નૃત્ય કરતા પ્રભુને જોઈ નટ જેવા પોતાના નાયકની પ્રશંસા કરતા. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. 49મું ચંદ્રાવલું. ભક્તિ જેવું એકેય સાધન નથી. પ્રભુને પામવા માટે જ્ઞાન નહીં હોય તો ચાલશે, વૈરાગ્ય નહીં હોય તો ચાલશે, પણ ભાવવાળી ભક્તિ પાછી. આડંબરી ભક્તિ નહીં, તમે કર્યું એટલે મારે કરવું. ઓલા સુરતમાં વચનામૃત કર્યા કે વિરહ થાય ને તો આંખમાં આંસુ આવે તો પ્રભુ રાજી થાય. તો વચનામૃત પૂરા થયા એટલે સુરતની ગૌશાળામાં જોઈને પૂછ પકડીને બધા રોવા માંડ્યા. જે કે અવાજ છે ને હોય ગયા તો બધા રો. એ કે કાં? એ કે વિરહ કરીએ. એ કે વિરહ કરાય નહીં, એની મેળા એ થઈ જાય. તમે આજે આપણા લગ્ન થયા હોય અને વરસથીને આપણા વર અમેરિકા ગયા હોય, હવે બધા પ્રયત્ન અહીંથી ગયા ત્યારે આપણને કહીને ગયા હોય મહિનામાં તારો મેળ પડી જશે. હવે એક કાગળિયા માટે વરસથી ઉપર હજી હવે ફોન આવે તો આપણે વાત કરતાં કરતાં રડી પડીએ કે નહીં? એમાં આપણે નાટક કરવું પડે છે. તો પ્રેમ થઈ જાય, વિરહ એની મેળાએ થાય. એ ચોપડીમાં ન લખ્યું હોય ગ્રંથમાં કે આવી રીતે વિરહ કરો. ગદ ગદ ગીરા નૈન બરસે. તમે બોલી જ ન શકો, તમારી ગીરા એવી. ગીરા એટલે વાણી. નૈન. દ્વારકેશ બાવા અમરેલીવાળા એક સરસ પુસ્તક વર્ષો પહેલાં મેં વાંચ્યું હતું.